જય દ્વારકાધીશ મિત્રો, કહેવાય છે કે મિત્રો સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબાએ અર્જુનને લૂંટ્યો તેદી યહી ધનુષ્ય યહી બાણ. કહેવાય છે કે સમયનું પરિવર્તન ક્યારે આવે એ કોઈને ખબર નથી રહેતી. આજ એવી જ એક વાર્તા લઈને આવ્યા છે. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. તો આવો કરીએ વાર્તાની શરૂઆત. બીના અને ભાર્ગવના પ્રેમ લગ્ન થયા હતા. બંનેની જોડી બહુ જ સુંદર હતી. ભાર્ગવ એક બેંકમાં નોકરી કરતો હતો અને બીના નજીકના શહેરની હોસ્પિટલમાં એક નર્સ તરીકે નોકરી કરતી હતી. બીનાને સર્વિસ માટે ટ્રેનમાં જવું પડતું, તેથી તેની સાથે 3 બહેનપણીઓ હતી. બીના ખૂબ જ હોશિયાર અને સુંદર હતી. હોસ્પિટલમાં બધા જ તેના વખાણ કરતા અને બધા જ દર્દીઓ સાથે એ પ્રેમપૂર્વક વર્તન કરતી. અને મિત્રો, ઘરે પણ બીના અને ભાર્ગવને એટલું બનતું હતું કે બંનેના ખોળિયા જુદા અને જીવ એક હતા. બહુ મજાનું એમનું આ જીવન છે. બીનાને એક 5 વર્ષનો પુત્ર હતો જેનું નામ હતું કુશ. તેને આ વર્ષે સ્કૂલમાં ભણવા બેહાર્યો હતો. બીનાના મમ્મી પપ્પા હતા એ બાજુમાં જ રહેતા હતા, એટલે આ દીકરાને લઈ આવવાની, લાવવાની, કોઈ મૂકવા જવાની કોઈ તકલીફ ન રહેતી. અને કદાચ બીનાને આવતા મોડું થાય તો આ બીનાના મમ્મી પપ્પાના ઘેરે આ ભાણિયો જતો રહેતો. એટલે ટૂંકમાં કે બીનાને મમ્મી પપ્પા જોડે રહેવાથી અને બીજી કોઈ તકલીફ રહેતી ન હતી. હવે મિત્રો, એક દિવસ બન્યું એવું કે બીના હોસ્પિટલમાં થોડું કામ વધી ગયું અને બીનાની બહેનપણીઓ બધી જતી રહી. તેને આજે ઘણું મોડું થઈ ગયું છે. 7ની ટ્રેન મળી, થોડાક પેસેન્જર હતા, તેમાં નજીકના બસ સ્ટેન્ડે ઉતરી ગયા. ખૂબ જ અંધારું થઈ ગયું હતું. તેનું શહેર આવતા જ ઉતરી અને રિક્ષાની તપાસ કરતી કરતી એ આગળ વધવા લાગી. એમાં એને એક રિક્ષા વાળો મળ્યો. એને કીધું, ભાઈ હાલો ને સ્પેશિયલમાં. રિક્ષા વાળો કે બેસી જાઓ બેન. રિક્ષા વાળો ખૂબ જ ઝડપથી રિક્ષા ચલાવતો હતો. તેને ખ્યાલ આવી ગયો કે તેણે દારૂ પીધેલો છે. એક નિર્જન જગ્યાએ તેની રિક્ષા ઉભી રાખી. તે બીનાને હેરાન કરવા લાગ્યો. બીના રાડો નાખ્યા પણ કોઈ સાંભળતું ન હતું. ત્યાં એકદમ આમ નિર્જન જગ્યા હતી જ્યાં બીના ચીસો પાડે પણ કોઈ સાંભળે એવું કોઈ સાંભળનાર ત્યાં ન હતું. શમશાન વાતાવરણ હતું અને રાતનો અડધીક રાતનો સમય હશે મિત્રો. રિક્ષાવાળાની એની ઉપર બળાત્કાર કરવાનું વિચાર્યું. બીના ઘણી કોશિશ કરી પોતાની જાતને બચાવવાની, પણ મિત્રો નરાધમના હાથેથી આ બીના છૂટી ન શકી અને એને એના કર્મ એની કરી નાખ્યા. બીના લથડતી ચાલે, મહેનત કરીને ઘરે તો પહોંચી, માનસિક સ્થિતિ ભાંગી. બળાત્કારનો આઘાત એના મન ઉપર સહન ન થઈ શક્યો. બીના પલંગ ઉપર આવી અને બેભાન પડી. ભાર્ગવને થયું બીનાની તબિયત સારી નહીં હોય. તે બીનાના મમ્મીને બોલાવી અને કેવા લાગ્યું કે મમ્મી જુઓ ને બીનાને શું થયું છે. મિત્રો, બીનાની મમ્મી આવે છે અને બીનાને ઘણી જગાડે છે અને એને વાત કરે છે કે શું થયું બેટા તને. પણ બીનાને આઘાત એવો લાગ્યો હતો કે બીના ઉઠી નહીં. બીજા દિવસે સવારનો પહોર થયો અને સવારના પહોરમાં એની મમ્મી એની જોડે જ ઊંઘી હતી. માથે હાથ મૂકીને એને પૂછ્યું, બેટા
શું થયું છે તને? બીનાએ એની માને બધી હકીકત કીધી કે માં, રાત્રે હું આવતી હતી ને રિક્ષા ચાલકે મારી ઉપર દુષ્કર્મ કર્યા છે. માની પગ નીચેથી જમીન ખસકી ગઈ. મિત્રો, એનો એક પરિવાર એવો ખુશકિસ્મત પરિવાર હતો. એનો બધા જ લોકો એકબીજાને જોઈ અને રાજી થાય. એકબીજા પ્રત્યેનો પ્રેમ હતો, એકબીજા પ્રત્યેનું જે માન હતું, એવો એનો માળો હતો કે જાણે સુગરીનો માળો હોય એવો એનો માળો રૂડો લાગતો હતો. પણ આ એક જ આ નરાધમના કારણે એની જિંદગી બરબાદ થઈ ગઈ. બીનાની માતાએ બીનાને કીધું કે બેટા, ના હોય તો તું ભાર્ગવને વાત કર. તું ભાર્ગવથી છુપાવીને શું કરીશ બેટા? છુપાવવાની કઈ વાત નથી. બીના કહે છે, માં, પણ હું ભાર્ગવની સામે નહીં આવી શકું. માં, હું ભાર્ગવની સામે નહીં આવી શકું. એની માં ભાર્ગવને વાત કરે છે. ભાર્ગવ ભાગી જાય, ભૂખો થઈ જાય, એનાથી પણ સહન નથી થતું. પણ એણે પોતાની પત્નીને પ્રેમ કરતો હતો, પોતાની પત્નીને જીવથી વધારે માનતો હતો. એણે પોતાની પત્નીને કીધું, અરે ગાંડી, તું ચિંતા શું કામ કરે છે? હું છું ને તારી સાથે, આપણે પોલીસ કેસ કરીશું. પણ બીનાને એ આઘાત સહન ન થયો અને બીનાની માનસિક સ્થિતિ હતી એ હાવ બગડી ગઈ. એને બળાત્કારનો આઘાત સહન ન થયો. બીના પાગલ થઈ ગઈ. બીનાને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ભાર્ગવ ડોક્ટરોને હાથ જોડીને ભાર્ગવ કહે છે કે ડોક્ટર સાહેબ, ગમે તે ઈલાજ કરો, પણ મારી પત્નીના મગજમાંથી આ મગજમાંથી એને કાઢી નાખો. પણ કહેવાય છે કે મિત્રો, બીનાને ઝાટકો એવો વાગ્યો હતો કે એના મનની અંદરથી નીકળી ન શક્યો. એક રિક્ષાવાળાના આ કુકર્મના લીધે આ સુંદર પરિવારનો માળો વિખાઈ ગયો. મિત્રો, ભાર્ગવને પોતાની પત્ની વગર હવે નથી ફાવતું. ઈ પણ હવે થઈને પછી દવાખાનામાં રહે છે. અને સાહેબ, એક દિવસ એવો આવ્યો કે એને પણ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાનું થયું. દીકરો હતો, એની માં જે બીનાના મમ્મી પપ્પા હતા એની જોડે છે. અને આ બંને લોકો મેન્ટલ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે. કહેવાય છે કે મિત્રો, જીવનની અંદર કદાચ સારું ન થાય તો કાંઈ નહીં, પણ કોઈના માળા ન પીખાઈ જાય એટલું જ ધ્યાન જરૂર રાખજો. કારણ કે એક દીકરી, એક બેન, એક માં, આ સ્ત્રીના રૂપ છે બધા. આપણે બીજાની દીકરીઓ જોઈએ ત્યારે આપણે ખરાબ નજર નાખીએ. મિત્રો, આપણે પણ દીકરી હોય, આપણે પણ માં હોય, આપણે પણ બેન હોય. શું આપણે આ બરદાસ્ત કરી શકીએ? વિચાર કરજો. મિત્રો, કોઈની જિંદગી બરબાદ કરવાનો અધિકાર કોઈને નથી. આપણી એક ભૂલના લીધે કોકની આખી જિંદગીઓ બરબાદ થઈ જાય છે. માટે મિત્રો, જો કદાચ કોઈ બેન દીકરીની જો કદાચ તમને વાતની ખબર ન હોય ને, તો ખાલી ખોટી કોઈની વાતો પણ ન ચગાવીએ. કારણ કે આવી વાત કરવાથી પણ કોકનું જીવન બરબાદ થઈ જાય છે. જેને આપણે નોર્મલ વાત કહીએ છીએ એ હકીકતમાં નોર્મલ વાત નથી હોતી, કોઈના જીવન બરબાદ કરી નાખે છે. મિત્રો, આપણી મોઢામાંથી વાણી કાઢતા પહેલા 2 વખત વિચારી લેવું કે એના જીવનમાં કોઈ એને તકલીફ ના આવે. તો અહીંયા સાથે આપણે વાર્તાને પૂર્ણ કરીએ છીએ. જો વાર્તા તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય દ્વારકાધીશ, જય 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 દ્વારકાધીશ.